જય શ્રી કૃષ્ણ. કુદરતના ખોળે વસેલું રમણીય ધામ એટલે તુલસીશ્યામ મંદિર. તુલસીશ્યામ મંદિર ગીર સેન્ચ્યુરી પાર્કની હદમાં ધારી પૂર્વ રેન્જના અંદર આવેલ છે, જે ગાઢ જંગલોની વચ્ચે તુલસીશ્યામ બિરાજેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં તપ્તોદક કુંડનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ તપ્તોદક કુંડ ને સ્થાનિકો હજારો વર્ષોથી ચિત્તપરિત છે. આ કુંડમાં વધુમાં વધુ 51 ડિગ્રી સેલ્સિયસ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન માપવામાં આવેલ છે. શ્રી કૃષ્ણ સ્વામીએ ઇન્ડિયન મિનરલ રિએસોસિયલ નામના પુસ્તકમાં આ તપ્તોદક કુંડમાં સ્નાન કરવાથી કે તેના પાણીના સ્પર્શ માત્રથી સંધિવા તેમજ મણકાના રોગોથી રાહત મેળવી શકાય છે. તો ચાલો આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. તુલસીશ્યામ. કુદરતના ખોળે વસેલું ધામ એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ, તુલસીશ્યામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે નજીકથી શ્રી તુલસીશ્યામ ભગવાનને જાણવાનો પ્રયત્ન કરીએ. તપ્તોદય કુંડ એટલે ગરમ પાણીના કુંડ. આ ગરમ પાણીમાં સીધું સ્નાન કરવું નહીં, કેમ કે અહીંનું કુંડનું પાણીનું તાપમાન ઘણું ઊંચું હોય છે. તપ્તોદય કુંડ એટલે ગરમ પાણીના કુંડ. આ ગરમ પાણીમાં સીધું સ્નાન કરવું નહીં, કેમ કે અહીંનું કુંડનું પાણીનું તાપમાન ઘણું ઊંચું હોય છે. તુલસીશ્યામ મંદિર 1000 વર્ષ પુરાણું છે, જેના 450 વહેલા વર્ષો પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં વિષ્ણુએ તલ નામના દૈત્યનું અહીં સંહાર કરેલ અને ત્યારથી અહીં તલ સ્વામી કે તત્પોદક સ્વામી તરીકે કીર્તિ પામ્યા છે. આ તલ સ્વામીનું મંદિર એટલે જ આજનું શ્રી તુલસીશ્યામ મંદિર. આ મંદિરમાં ઉપર રૂક્ષ્મણી માતાજીનું મંદિર પૂર્વ દિશામાં આવેલ છે. અહીં 1604 વિધિથી પૂજા થાય છે. એટલે કે પૂર્વ દિશાએ ડુંગર ઉપર રૂક્ષ્મણી માતાનું, દક્ષિણ દિશાએ તત્પોદક કુંડ તેમજ ઉત્તર પૂર્વ દિશામાં ભીમચાસ નામે પૌરાણિક જગ્યા આવેલ છે. તુલસીશ્યામ ભગવાનના નામે ઘણા ચમત્કારો નોંધાયેલ છે. ડેડાણના મૈયા કોટીલા અને દીવના જુગલ શેઠને દીકરા દીધાના પણ પરચા છે. તેમજ મધદરિયે ભટકાતા વહાણો ભગવાનની માનતાથી બચ્યા હોવાનું પણ કહેવામાં આવે છે. બાબરિયાવાડના ગિરાસદાર કાઠી રાજપૂતો ભગવાનને ઈષ્ટદેવ તરીકે પૂજે છે. ચાહી નામે નદીનું ઉદ્ભવ સ્થાન છે. તેમજ ભગવાનના ચરણોમાં પખાલી માણેકપુર પાસે આ નદી મળે છે. બહાર ગામથી આવતા યાત્રિકો શ્રદ્ધાળુ માટે શ્રી તુલસીશ્યામ ધામના પરિસરમાં સુંદર પાર્કિંગની વ્યવસ્થા છે. તેમજ જે લોકોને રાત્રિ રોકાણ કરવું હોય, લાંબા દૂર અંતરથી આવતા હોય, તેમના માટે શ્રી શ્યામ
જય શ્યામ વિશ્રાંતિ ગૃહની વ્યવસ્થા પણ છે. તેમજ સુંદર અને આધુનિક ભોજનાલય પણ આવેલ છે. બહાર ગામથી તેમજ લાંબા અંતરથી આવતા યાત્રિકો, શ્રદ્ધાળુ અને ભાવિકો માટે જય શ્યામ વિશ્રાંતિ ગૃહની વ્યવસ્થા પણ છે. તેમજ વિશાળ અને સુંદર ભોજનાલય પણ આવેલ છે, જેમાં આપ ભોજન પ્રસાદનો લાભ પણ લઈ શકો છો. તેમજ મંદિરના પરિસરમાં શ્રી તુલસીશ્યામ ભગવાનના સાનિધ્યમાં ખૂબ સરસ અને સારો સમય પસાર કરી શકો છો. બહાર ગામથી આવતા યાત્રિકો, શ્રદ્ધાળુ માટે શ્રી તુલસીશ્યામ ધામના પરિસરમાં સુંદર પાર્કિંગની વ્યવસ્થા છે. તેમજ જે લોકોને રાત્રિ રોકાણ કરવું હોય, લાંબા દૂર અંતરથી આવતા હોય, તેમના માટે શ્રી શ્યામ જય શ્યામ વિશ્રાંતિ ગૃહની વ્યવસ્થા પણ છે. તેમજ સુંદર અને આધુનિક ભોજનાલય પણ આવેલ છે. આપ તુલસીશ્યામ મંદિરે આપ ઉના તરફથી, ખાંભા તરફથી, ધારી, અમરેલી, ચલાળા તેમજ સાવરકુંડલાથી પણ આપ આવી શકો છો. પૂર્વ દિશાએ ઉપર શ્રી રૂક્ષ્મણી માતાનું મંદિર આવેલ છે. ત્યાં ઉપર જવાથી આજુબાજુ કુદરતી દ્રશ્યો ખૂબ જ નયનરમ્ય છે. તેમજ આપ અહીં આવશો તો વારંવાર આપને આવવાનું મન થશે. એવું જ સુંદર અને કુદરતના ખોળે વસેલું છે શ્રી તુલસીશ્યામ. માં રૂક્ષ્મણીના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ શકે તેમજ આવનારી પેઢીઓ લાંબા સમય સુધી આ મંદિર અને આ નૈસર્ગિક વાતાવરણનો લાભ લઈ શકે. મંદિરના પરિસરમાં જ શ્યામ સુંદર ભગવાનનો મહાપ્રસાદ આપ પ્રસાદ ઘરના માધ્યમથી પણ મેળવી શકો છો. શ્રી તુલસીશ્યામ મંદિરના વિશાળ પટાંગણમાં એટલે કે પરિસરમાં શ્રી કાળ મેઘનાથ મહાદેવ બિરાજે છે. તેમજ સામેશ્વર મહાદેવ બિરાજે છે. તેમજ સંતોની સમાધિ, ફૂલ સમાધિ પણ મંદિરના પરિસરમાં જ શ્યામ સુંદર ભગવાનનો મહાપ્રસાદ આપ પ્રસાદ ઘરના માધ્યમથી પણ મેળવી શકો છો. તુલસીશ્યામ મંદિર 1000 વર્ષ પુરાણું છે, જેના 450 વહેલા વર્ષો પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં વિષ્ણુએ તલ નામના દૈત્યનું અહીં સંહાર કરેલ અને ત્યારથી અહીં તલ સ્વામી કે તત્પોદક સ્વામી તરીકે કીર્તિ પામ્યા છે. આ તલ સ્વામીનું મંદિર એટલે જ આજનું શ્રી તુલસીશ્યામ મંદિર. આ મંદિરમાં ઉપર રૂક્ષ્મણી માતાજીનું મંદિર પૂર્વ દિશામાં આવેલ છે. અહીં 1604 વિધિથી પૂજા થાય છે. એટલે કે પૂર્વ દિશાએ ડુંગર ઉપર રૂક્ષ્મણી માતાનું, દક્ષિણ દિશાએ તત્પોદક કુંડ તેમજ ઉત્તર પૂર્વ દિશામાં ભીમચાસ નામે પૌરાણિક જગ્યા આવેલ છે. તુલસી શ્યામ ભગવાનના નામે ઘણા ચમત્કારો નોંધાયેલ છે. ડેડાણના મૈયા કોટીલા અને દીવના જુગલ શેઠને દીકરા દીધાના પણ પરચા છે. તેમજ મધદરિયે ભટકાતા વહાણો ભગવાનની માનતાથી બચ્યા હોવાનું પણ કહેવામાં આવે છે. બાબરિયાવાડના ગિરાસદાર કાઠી રાજપૂતો ભગવાનને ઈષ્ટદેવ તરીકે પૂજે છે. ચાહી નામે નદીનું ઉદ્ભવ સ્થાન છે. તેમજ
ભગવાનના ચરણોમાં પખાલી માણેકપુર પાસે આ નદી મળે છે. કુદરતના ખોળે વસેલું ધામ એટલે તુલસી શ્યામ, તુલસી શ્યામ, તુલસી શ્યામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપ આપની પ્રતિક્રિયા નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. તેમજ આપ કેવો વિડીયો જોવા માંગો છો તે પણ અમને જણાવજો, જેથી આપના માટે અમે નવા સુંદર વિડીયોનું નિર્માણ કરી શકીએ. આભાર.